નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તારીખ 22/5/2024 ના સાંજના મોટા સમાચાર હવામાન। ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 100 થી 120 કિમી ઝડપે ફૂંકાશે પવન। ચક્રવાત ઓમાન તરફ ફંટાય તો ગુજરાતમાં વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે। 100 કિમી ઝડપે પવન ફૂંકાવાની શક્યતા આંબાલાલ પટેલે આગાહી કરતા જણાવી રહી છે। જે ગુજરાતમાં હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલ ગુજરાત સહિત નહીં પરંતુ દેશ એક પણ નહીં બે વાવાઝોડાની આગાહી કરવામાં આવી રહી છે। લોકોએ ચિંતા મૂકી દીધી છે કે આંબાલાલ પટેલે જણાવ્યું છે કે 24 મે થી 5 જૂન સુધી 2024 પછી એકાદ એક હવામાનમાં પલટો આવશે અને જૂનની શરૂઆતમાં અરબી સાગરમાં ચક્રવાત સર્જાઈ શકે છે। આંબાલાલ પટેલે કહ્યું છે કે ઓમાન તરફ વાવાઝોડું ફંટાય તો ગુજરાત પર સારો એવો વરસાદ થવાની શક્યતા વર્તાવી રહ્યા છે। જે ચક્રવાત સર્જાય આંબાલાલ પટેલે કહ્યું છે કે અંતમાં મે મહિનાના અંતમાં જૂનની શરૂઆતમાં અરબી સાગરમાં મોટી હલચલ જોવા મળવાની શક્યતા છે। તો ભારતના સમુદ્રમાં ચક્રવાતની શક્યતા વચ્ચે આગાહી કરવામાં આંબાલાલ પટેલે કહ્યું છે કે રાજ્યના લોકોએ 26 સુધી ગરમી રાહત મળશે। તે તાપમાન 45 ડિગ્રી આસપાસ રહેશે। જે 26 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં વરસાદ પડતા સામાન્ય ગરમી ઘટાડો થશે। રોહિણી નક્ષત્રમાં વરસાદને જેના કારણે કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ રોહિણી નક્ષત્રમાં સારો એવો વરસાદ રહેશે તે વિશે આંબાલાલ પટેલે જણાવ્યું છે। તો હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે રોહિણી નક્ષત્રમાં વરસાદ થાય તો સારો એવો વરસાદ થવાની શક્યતા આંબાલાલ પટેલે જણાવ્યું છે। તો મે મહિનાની અંતમાં જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાતની શક્યતા છે। જે અરબી સમુદ્રમાં ચક્રવાત ગુજરાતને અસર કરશે અને 8 જૂનથી દરમિયાન પવન બદલાય છે, જેના બાદ 14 જૂનથી રાજ્યના વરસાદ લાવશે તેવી શક્યતા છે। જે 17 થી 24 જૂનમાં ભારે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થાય તેવી શક્યતા છે। અને સારા સમાચાર એ છે કે રાજ્યમાં 2024ના ચોમાસા 106% વરસાદની શક્યતા આંબાલાલ પટેલે વધુ આગાહી જણાવી છે કે મેની શરૂઆતમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે અને 17 થી 24 જૂન ભારે વરસાદ ગાજવીજ સાથે વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે। તો વધુમાં આંબાલાલ પટેલે કહ્યું છે કે સારો એવો વરસાદની 106% વરસાદ નોંધાઈ શકે છે। આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળ્યા, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।